₹15 કરોડની નવનિર્મિત મોડેલ ડે સ્કૂલ રૂમડિયા અને KGBV હરપાલપુરા ખાતે દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરતા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને સુરક્ષિત રહેઠાણની સુવિધા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં અંદાજિત ₹15 કરોડની નવનિર્મિત મોડેલ ડે સ્કૂલ રૂમડિયા ખાતે દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ અને છોટાઉદેપુર તાલુકાની KGBV હરપાલપુરાનું લોકાર્પણ રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર ગાર્ગી જૈનની દૂરદર્શીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આંબા ડુંગર અને આમલા પાણી જેવા દુર્ગમ અને પહાડી વિસ્તારો જ્યાં કાયમી પાકા બાંધકામ કરવું મુશ્કેલ છે ત્યાં ટૂંકા ગાળામાં તમામ સુવિધાઓથી સજ્જ કન્ટેનર શાળા શરૂ કરવાનો કન્સેપ્ટ પ્રશંસનીય છે। આ સુવિધાથી આદિવાસી સમાજના બાળકોને પોતાના વિસ્તારમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળશે। વધુમાં મંત્રીએ વાલીઓની અપીલ કરતા જણાવ્યું કે બાળક શાળાઓથી ઘરે આવે ત્યારે તે શાળામાં શું શીખ્યો તેની પૃચ્છા કરવી જોઈએ। બાળકના ઘડતરમાં વાલીઓની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। નિપુણ ભારત અભિયાન હેઠળ બાળકો માત્ર અક્ષર જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા કૌશલ્ય અને સંસ્કાર આધારિત શિક્ષણ મેળવે તે જરૂરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં 11,000 જેટલા શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સહિત મહાનુભાવો દ્વારા હોસ્ટેલમાં પ્રાગટ્યમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંદેશ આપ્યો હતો। મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। કવાડ તાલુકાના રૂમડિયા ખાતે મોડેલ ડે સ્કૂલ રૂમડિયા ગર્લ્સ હોસ્ટેલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ₹7 કરોડના અંદાજિત ખર્ચે 100 દીકરીઓની ક્ષમતા ધરાવતી મોડેલ ડે સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ખાતે 200 દીકરીઓને રહેવા માટે ₹8 કરોડના અંદાજિત ખર્ચે KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। નવનિર્મિત બંને ભવનોમાં દીકરીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતા રહેઠાણ અને અભ્યાસમાં ડોમેસ્ટ્રી, રીડિંગ હોલ, એક્ટિવિટી રૂમ, વોર્ડન રૂમ, કિચન, સ્ટોર રૂમ, ડાઇનિંગ હોલ તથા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા, સુરક્ષા અને ટેકનોલોજીમાં સમગ્ર બિલ્ડિંગમાં 24/7 સુરક્ષા માટે CCTV કેમેરા તથા ફાયર સેફ્ટીની પરિપૂર્ણ સુવિધા, ગ્રીન એનર્જી અને સુવિધામાં 24 કલાક વીજળી અને પાણી માટે જનરેટર, સોલર પેનલ, સોલર સ્ટ્રીટ લાઇટ અને સોલર વોટર હીટર, સ્ટાફ સુવિધામાં વુમન કેબિનની પણ વિશેષ સુવિધા રાખવામાં આવી છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, સ્થાનિક પદાધિકારી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ।